સોનાની ચેન ચોરીના ન્યૂઝ ટેલિકાસ્ટ કરવામાં આવ્યા ત્યારબાદ કથાકાર પ્રફુલભાઈ શુક્લએ કહ્યું કે સેલ્ફ સર્વિસ પોતાની સુરક્ષા પોતાએ કરવાની હોય છે। વ્યાસપીઠ પરથી કથાકાર પ્રફુલભાઈ શુક્લએ શું કહ્યું આવો જોઈએ એમના જ મુખે। પોતાની સેલ્ફ સર્વિસ પોતાની સુરક્ષા પોતાએ કરવાની હોય છે। આજે માણસ બીજાને દોષ આપે છે। કોઈ મારા ગળામાંથી આ માળા તોડીને ભાગી જાય એટલે મારે આયોજકને દોષ આપવાનો એમ ને। તમે આ કેમ કર્યું, તમે આ કેમ नहीं રાખ્યું। हाँ हमेशा मैं भी 5 लाख का सोना पहन के घूमता हूँ, ताकत नहीं कोई मेरे पास आके मेरे एक गहने को ले सके। हाँ मायना लाले दूध पीतो हो तो आवे, 2 वागे रखड़ो छू जंगलों में रातना 2 वागे। हम हमारा गहना हमारी बल पे पहनते हैं, एम बीजा ने शू करवा। अहिया आयोजके आम नहीं कर्યું, अहिया आज मैं शू फायर अहिया हूँ आग लगाड़वानी तो फायर राखवानी हड़की जाऊँ छे। वाहियात बेकार। अरे कोई परवारता एने न्यूज बनावी क्या कहे। समाज में बीजा कोई गुड न्यूज है ज नहीं। आटला माणसो भेगा थई अने मारा रामनो जय जयकार करे ए न्यूज ध्यान में नहीं आए। पर माखी चंदन पर हरे दुर्गंध होय त्यां ज जाय। माखी अत्तर ऊपर न बेसे कोई दिवस। तमे परफ्यूम छांटो तो माखी नहीं आवे, पण गटर में माखी दौड़ी ने जाए। एम गटर ना जीव ने आवाज आवाज न्यूज जोता होय। हाँ क्या करे। ये तो मारी मारी मने मळे नहीं, बाकी तो जड़बा तोड़ जवाब आपू। छठे नु दूध याद करावी दो साहेब, पण मारी पासे तो आवे ज नहीं। શું કરું। બાપુની આવી વાણીના ઉપયોગને કારણે પણ ચર્ચા શરૂ થઈ ગઈ છે કે બાપુએ આવા પ્રકારની વાણીનો ઉપયોગ કરવો જોઈતો હતો કે નહીં। દર્શક મિત્રો, તમે પણ આ વિડીયો જોયા બાદ ચોક્કસથી તમારી કોમેન્ટ અમારા કમેન્ટ બોક્સમાં જણાવશો। આ દરમિયાન સરદાર હાઇટ્સ જીએચબી ભાગડાવાળા એસોસિએશનના કાર્યકારી પ્રમુખ કુમાર વિકાસે અનેક બાબતો પર ખુલાસો કરી કથાના આયોજકોની વ્યવસ્થા સામે સવાલો ઊભા કર્યા છે। કથા અંગે કુમાર વિકાસે કહ્યું કે જો આ કથા આયોજકો સ્થળ ઉપર સીસીટીવી રાખ્યો હોત તો ચોટાઓ આવા કસબ અજમાવતા પહેલા 2 વખત વિચાર કરતે। અહીંયા તો સીસીટીવીથી બચવા સારા ઉદ્દેશ્ય સાથે એસોસિએશને લગાવેલા સીસીટીવી કેમેરાને પણ કથા આયોજકોએ ચારે બાજુ પડદા મારી કેમેરા ઢાંકી દીધા છે। ત્યારે આવા બનાવમાં એસોસિએશન શું કરે તે બધી જવાબદારીઓ આયોજકોની છે। તેમણે ચોંકાવનારી રીતે કહ્યું કે આવા મોટા જાહેર કાર્યક્રમમાં સંકુલમાં કોઈ પણ પરવાનગી આપવામાં આવી નથી। પૂજનીય કથાકાર કહે છે કે આ જવાબદારી આયોજકોની નથી। આયોજકોને કાર્યક્રમની અનુમતિમાં ફાયર સાધનો અને સીસીટીવી મૂકવા ખાસ નોંધ લખાઈ છે। સરકાર શા માટે આની બાંહેધરી લે છે તેનો જવાબ આયોજકો પાસે નથી। રાજકોટ ખાતે બનેલ દુઃખદ બનાવ પછી સરકાર આવા દુઃખદ બનાવો ફરી ન બને તે માટે જાગૃત બની છે। આયોજકોએ પણ પોતાની જવાબદારી સમજવી જોઈએ। વધુમાં મળેલી જાણકારી પ્રમાણે ફાયર સેફટી અંગે જ્યારે આયોજકો પાસે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી ન હતી। આયોજકો પાસે ફાયર એનઓસી માંગતા તેમણે એવો જવાબ આપ્યો હતો કે ફાયરના અમે મશીન તો નથી લાવ્યા, પણ બાજુમાં બનાસ અને મચ્છુ બિલ્ડિંગ છે ત્યાંથી અમે લઈ આવશું। કંઈક બનાવ બને તો અમે ફાયર મશીન કાઢી લાવીશું। તો શું આગની ઘટના બની જાય તે પછી બાજુના બિલ્ડિંગમાં મશીન લેવા દોડશો? આગ લાગે ત્યારે કૂવો ખોદવા જેવો ઘાટ આયોજકોએ સર્જી દીધો છે। વધુ વિગતો સાથે ફરી મળીશું, ત્યાં સુધી જોતા રહો સત્યડે ન્યૂઝ।